તો આ તરફ અરવલ્લીના મેઘરજમાં કમોસમી વરસાદની અસર જોવા મળી છે। મેઘરજ માર્કેટિંગની બહાર બેદરકારી સામે આવી છે। મેઘરજ માર્કેટ યાર્ડમાં ખરીદેલ મગફળી પલળી ગઈ છે। ખેડૂતો પણ મગફળી માટે લઈને ત્યાં માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે। તંત્ર દ્વારા વરસાદની આગાહી છતાં પણ મગફળી ખુલ્લામાં રાખવામાં આવી તો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ વરસાદ પડી રહ્યો છે। કમોસમી વરસાદની આગાહી મુજબ વરસાદ ખાબકી રહ્યો છે અને તેમ છતાં જે રીતે ખેડૂતોએ મગફળી લઈને પહોંચ્યા છે તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં પણ ખુલ્લામાં મૂકવામાં આવી છે મગફળી। તેને લઈને મગફળી પલળી ગઈ છે। તંત્ર દ્વારા વરસાદની આગાહી છતાં પણ મગફળી ખુલ્લામાં રાખવામાં આવી। અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો, મગફળીનું બહુ નુકસાન કર્યું છે। પોણી હજી પર આવી રહ્યું છે કોથળા ઉપર અને હજી મગફળી કોઈ તોલાઈ નથી અને ટ્રેક્ટરમાં પોણી સાદરો નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી। પણ આજે નીચેના પડી છે બધી પલળી ગઈ છે મગફળી। સોયાબીન, ચણા, ઘઉં, રાયડો રાતના કાલના આવેલા છીએ હજી મગફળી ઠેકાના ભાવે આવેલા છીએ તો તોળીથી હતી વરસાદના થોડો આવાજ સાદરો નાસીની ડોચી છે હજી તોળીથી અમારી મગફળી વરસાદ અરવલ્લી જિલ્લામાં આવેલા કાલના મેઘરજ તાલુકામાં તોળાવવા માટે ઠેકામાં અને અમુક આ કોથળોમાં મગફળી થોડી વરસાદના કારણે થોડી પલળી